ધરતી ઉપર જન્મ લઈ લીધો મનુષ્ય થઈ ગયા ને? મનુષ્ય થયા કે ના થયા? ધરતી ઉપર જન્મ લીધો મનુષ્ય થયા ને? આજે તમારે સુરવીરો પડ્યા છે, તમારે પિતૃ પૂર્વજો પડ્યા છે, જે લોકોના માટે બલિદાન આલીને ગયા છે, બેઠ્યા છે ને? આપણે સુરાપુરા કહીએ છે, આપણા પિતૃ પૂર્વજ કહીએ છે ને? તો શું ભગવાને જે કાર્ય કર્યા આપણા પૂર્વજોએ નહીં કર્યા હોય? કર્યા છે ને? એમણે મૃત્યુ વાલા નહીં થયા હોય ને? ક્યારે એમને મૃત્યુ મળી? કે કોકના માટે બલિદાન આપ્યું ને ત્યારે થાય ને? તો પણ કુળદેવીને ભૂલ્યા નથી. આજે તમે વિચાર કરો, બધા જ ગ્રંથોની અંદર, બધી જ પુસ્તકોની અંદર ભગવાનના નામ લેવાય છે ને? એમની કુળદેવીના કેમ અંદર ઉલ્લેખ કરવામાં નથી આવ્યા? એ મને તમે જવાબ આલો. મેં કીધું તો ખરી કે ભગવાન એવું કહેતા હોય કે હું મોટો છું, તો કાળકાના પગોમાં શું કરો છો? ત્યાં દુઃખ થાય છે. એ મોટું કોણ? એટલા જ કીધું છે કે નાની નથી ને મોટી નથી, રંગાઈ નથી ને રૂપાઈ નથી, આકાર નથી, વિકારે નથી, દિવસે ને રાતે નથી ને કાળી ને ધોળીએ નથી, હું નિરંજન નિરાકારે ભગવતી બોલું છું. માં એવું કે શું કે? એવું કે માના વગર કોઈનો જન્મ થયો? અને મેં ગયા રવિવારે કીધું છે કે કૃષ્ણની તો 2 માં હતી. તો આપણી એક કુળદેવી તો હોવી જોઈએ ને? જો એનો 2 માનો સહારો મળ્યો તો કળિયુગમાં તમને મળ્યો છે. એ ખોડિયાને બીજી મેલડી. ઓળખો. એટલે ભગવાનની કુળદેવી હોય ને? હોય જ. કોઈ નથી બતાવીને, કોઈ નથી કીધી. એમની કુળદેવી આદ્ય શક્તિ કહેવાય ને ભગવતી કહેવાય ને. પણ જેને જે લખવું હતું એ લખ્યું ને. 200 વર્ષ જૂનું લખેલું હોય એ સાચું ને? તમે એવું માનો છો ને કે 200 વર્ષ પહેલા જે લખાયેલું છે એ સાચું છે? કોને લખ્યું હતું? ભગવાન લખીને ગયા. શું છેલ્લે લખ્યું છે કે મેં નારાયણે લખ્યું તું? આ માણસો લખીને ગયા. ભગવાન માતાજીએ બધા લોકો લખ્યું. એમની તો જે લીલા કરીને એ લખાઈ છે, બાકી ભગવાને કશું લખાયું નથી. આપણે લખવાનું છે કે આપણી ખોડિયાલ આપણને મળી હતી. ભગવાન આ કળિયુગની અંદર આપણને મળે કે ના મળે, શિવના દર્શન થાય કે ના થાય, આપણી ખોડિયાલ કાળકાના બુટલાના બલાટના બેચરાના દર્શન કર્યા વગર ભગવાનના ઘેર નથી જવાનું. મેળડીશો ભગવાનને જે દુઃખ દેવું હોય, જે લખ્યું હોય ખરો, પણ આપણી કુળદેવી જે ધારણ એ થવું જોઈએ. હું એવું કહું છું મેળડીશું. ભગવાને જે લખ્યું હોય, ભગવાને જેટલું સુખ કે દુઃખ લખેલું હોય, કદાચ કળિયુગની અંદર તમને મેલડી મળી, ખોડિયાલ મળી, કાળકા મળી ને, અને એની ભક્તિ કરો તો કળિયુગની અંદર જેટલા કર્મ બંધન છે બધામાંથી તમને મુક્ત અપાઈને ભગવાનના ઘરે સ્વયં મેળવા આવશે. મેલડીશું. બસ તમે કુળદેવીને ભૂલી ના જતા. કોઈ જગ્યાથી કોઈ ના કામ ના થાય ને. લોકો નહીં કહેતા અમે તો 500 ભૂવા કર્યા ને 700 ભૂવા કર્યા ને, પૂજા કરાય ને, પાઠ કરાય ને, હવન કરાય ને, કથા કરાય, અમારું કશું ના થયું. કઈ જ કરવાની જરૂર નથી. પરિવાર સાથે 12 થી 4 નું ભજન કરો અને જીવન પરિવર્તન ના થાય, બરી મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી સ્વા કળિયુગમાં. અરે જેટલા લોકો એવું કે કર્મનું ભોગવવું પડે. જો કર્મનું ના ભોગવવું હોય ને તો આપણી ખોડિયાલની ભક્તિ કરજો. તમે યાદ રાખો કે એ ખોડિયાલ માં હતી ને. ખોડિયાલ કોણ હતો? માં હતી, આદ્ય શક્તિ હતી ને. અરે સ્વયં કદાચ સૂર્યનો ઉભો રાખતી હોય તો તમારા દુઃખ તો કઈ નથી બને. સાંભળીને જાઓ મેલડીશો. ઉભો રાખ્યો તો ને. જો સૂર્યને કહેતી હોય કે થાપી જાઓ તો તમારા દુઃખ તો ઓગાળીને પી જાય. મને ઓળખો તો જ ઓળખાય. અમુક ગ્રંથોમાં લખેલું કે સૂર્યને કોઈ બાંધી શકે, સૂર્યને કોઈ ઉભો રાખી શકે. જેટલા ભગવાન હતા એ ભગવાન નથી કરી શક્યા, તો કળિયુગની અંદર ખોડિયાલે કર્યું. ઉભા રહેજો એટલે ઉભા રહેવું પડે. હો આદ્ય શક્તિ બોલી કે
એ આદ્યાશક્તિ ખાલી આમ કરે ને સૂર્યના એટલે એને સ્થિર થઈ જવું પડે. એને ખબર છે કે નાની નથી, મોટી નથી, રંગાઈ નથી, રૂપાઈ નથી, આકાર ને વિકાર નથી. આ નિરંજન નિરાકાર જેને મને જન્મ આપ્યો છે નારાયણ એવું કે શું કે મેં કીધું ને કે રામને જન્મ લેવો હતો ને તો માની જરૂર પડી. શિવને જન્મ લેવો હોય તો માની જરૂર પડે. કૃષ્ણને તો બે માની જરૂર પડી હતી. મને ઓળખો ને તો જ ઓળખાય. આપણે એકની જરૂર તો પડી ને. ગમે તેટલા દુઃખ છે, ગમે તેટલી વિઘ્ન છે, ગમે તેટલા જીવનમાં મુસીબતો આયા છે, કોઈ કામ થતા નથી. મેં તમને એક મહામંત્ર આલ્યો કે હું મળું કે ના મળું, બેઠી હોય કે ના બેઠી હોય, બોલતી હોય કે ના બોલતી હોય, તમે 12 થી 4 નું ભજન કરો. દીકરા દીકરીઓ વહુઓ બધાને સાથે રાખો. તમારા જીવનની અંદર પરિવર્તન ના આવે તો મન કહેજો ને હું નારાયણને ઘરે પાછી જતી રહીશ. હું મેલડી છો, સત્યનો માર્ગ બતાવવા આવી છું, સત્યનો માર્ગ બતાવવા આવી છું. મન લાગ્યું કે કોઈ બતાવતા નથી એટલું મેલડી બતાવવા આવી છું કે ના નહીં ચાલે, ખોડિયા લગન નહીં ચાલે, દીકરાના લગન નહીં થાય ને તો ચાલશે, વહુ નહીં આવે ને તો ચાલશે, આપણી ખોડિયાનો દીવો નહીં હોય ને દેવ ધરતી પર નહીં ચાલે. હું મેલડી છું. આપણી કાળકાનો દીવો હોવો જોઈએ. ઘર વારું હોય કે ના હોય, આપણી ખોડિયાનું કે મેલડીનું કે કાળકાનું નાનું મંદિર સારું હોવું જોઈએ. અંતે જતા તમને તમારી માં ઉગારવા આવશે. બહુ કર્મ કરી લીધા, બહુ ખોટું બોલ્યા, બહુ પાપ કરી લીધા. લોકો કહે છે ને મનથી વિચારતા હોય ને કે કોઈ દિવસ મેં કોઈનું સારું જ નથી કર્યું, કોઈ દિવસ મેં સારા કર્મ જ નથી કર્યા, એટલા જે દુઃખી થયા. એક સમય એવો આવે કે તમારે ભક્તિ કરવી પડે. બધા જ તમે હથિયાર મૂકી દો. જીવનના જેટલા હથિયાર છે ને બધા જ કુળદેવીની આગળ મૂકી દો. કુળદેવીનો દીવો પકડી લો, કુળદેવીના મંગળવાર પકડી લો, 12 થી 4 નું 20 મિનિટ અડધો કલાકનું ભજન પકડી લો. તમને અંદરથી અહેસાસ થશે કે આટલું સુખ આની અંદર છે, આટલો આનંદ છે, આટલું જીવનમાં પરિવર્તન થાય છે. તમે બધા મોડા પડ્યા છો, હું મેરડી મોડી પડી. તમારા પૂર્વજો એ કરીને ગયા, લોકો સાધના કીધી તો કે અરે સાધના તો કરાતી હશે. વિચાર થાય ને? વિચાર ના થાય? દરેક ને થાય. સાધના કરાય, માતાઓની સાધનાઓ ના થાય. માતાઓ તો શું માંગે? કોઈ માતાએ કઈ માંગ્યું નથી. આ તો લોકોએ કીધું છે કે માતાઓ આવું માંગે છે. માતા આપણો ભાવ માંગે છે. જે આખી સૃષ્ટિનું પોષણ કરી શકતી હોય એ એનું નહીં કરી લે? કરી લે ને, એ પોતાનું તો કરી લે ને. આજે હું કદાચ હજારો લાખો ને કરોડોનું કલ્યાણ મેં કર્યું, મેં મેલડીએ, બરાબર છે ને, અને લોકોના પેટ ઠાર્યા. હું મારું પેટ નહીં ઠારી શકું? હું એમ કહું છું. એટલે ભક્તિ વગર કોઈ ઉદ્ધાર નથી. એક શ્રીફળ મૂકો કે 10 શ્રીફળ મૂકો, એક દીવો કરો કે 10 દીવા કરો, જ્યાં સુધી તમારા પૂર્વજો જે કહીને ગયા છે એ શબ્દનું પાલન નહીં કરો ને ત્યાં સુધી તમે સુખી નહીં થાવ. આ તો ભક્તિ છે, ભક્તિ. અહીંયા આજે તમે આયા ને, આજે આયા તો શું કરવાનું? આપણે ભક્તિ કરવાની. આજે આયા તો શું કરવાનું? 4 વાતો સારી મગજમાં બેહાડવાની. તમારા કામની હોય ને કે હા આપણી માએ શું કીધું, આપણે એમ કહીએ દુઃખી છીએ અને આપણા કરમનું હતું, પણ ના, આપણી ખોડિયાલે માતાજીએ કીધું કે ખોડિયાલે એક સમયે સૂર્યનો ઉભો રાખ્યો તો મારું દુઃખ નહીં ઊભું રાખે. એવો વિશ્વાસ તો હોવો જોઈએ ને. ખોડિયાલનો વિશ્વાસ હતો કે મેં એને ઈશારો કર્યો છે એટલે આગો પાછો નહીં થાય. એવી રીતે તમને વિશ્વાસ હોવો જોઈએ, મેં મારી બાની ભક્તિ કરું છું, મારા જીવનમાં કોઈ દાડો દુઃખ જ નહીં આવે. હું મેલડી છું. હવે બહાર તમે કર્મ કરીને આવો અને અહીંયા રોતડા રહો, હું શું કરીશ? બનકો ચલો, હું કરીશ શું? તમે વિચાર કરો. આજે તમે કોઈના 5 લાખ લીધા હોય ને તમે ના લો, એમાં મારો દોષ છે? તમે દુઃખી થયા એમાં હું શું કરીશ? માતાજીના મંદિરે જતા હતા, માતાજીને યાદ કરતા હતા, તોય અમારું દેવું ભરાતું નથી. અરે લેવા ગયો તાર મને કીધું તો મારી જોડી ભાઈ આલે તો મેલડી છું કળિયુગમાં. મને પૂછ્યું નથી. આ દેવું થઈ ગયું, બરબાદ થઈ ગયા, આડાવડા કામ કર્યા. મને હું કરવા પૂછે છે? તારી કુળદેવીને કે ને, તારી કુળદેવી જવાબ આપશે કે હારા તું મારો નહીં થયો. કુળદેવી જવાબ આપશે. જાઓ પૂછો ને. 2 મહિના 4 મહિના ભક્તિ કરી અને 50-100 વર્ષના જે કર્મો છે ધોવા આવ્યા છો. તમારા કર્મ ધોવા હોય ને તો કુળદેવીના સાનિધ્યમાં જાઓ. તમારા કર્મ સુધારવા હોય ને તો ભક્તિના માર્ગે જાઓ. કોકનું સારું કરો, કોકની આતડી ઠારો,
કોકનો રોટલો ખવડાવો, કોકને પાણી પીવડાવો. આવું કરવું નથી. આ તો કે માતાજીને ત્યાં જઈશું ને તો સુખી 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 થઈ જતું. અરે હું તને સુખી કરીશ, પણ તારા જીવનના જે હથિયાર છે તો મૂકી દે. કોક તારી પાસે 5 રૂપિયા માંગે છે તો વાયદો તો કર કે ભાઈ બે મહિને 6 મહિને કે 12 મહિને હું તમને આલી દઈશ થોડા થોડા કરીને, એવો વાયદો તો કર. પણ તું એવું કહે છે કે હું તો માતાજીના ત્યાં જાઉં છું એટલે મને કશું થશે. તમને થાય 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 ને. કારણ કે તમે જેના પૈસા લીધા હોય એના નાના બાળકો હશે ને, એની માતા પિતા હશે ને, એની કુળદેવી હશે ને, એના દાદા બેઠ્યા હશે ને. કોઈ નહીં હોય તો એને પરમાત્મા છે કે આ માણસ મારો આવું કરી ગયો, ભગવાન તું જોજે. એટલે ભગવાને પાછું જોવો ના. કર્મ સુધારો, ભૂલો સુધારો, સત્યના માર્ગે જાઓ, ખોટું બોલશો નહીં, સત્ય બોલો. આજે તમે દેવાદાર હોય ને દેવાદાર તો સત્ય કહો. મારી પાસે કશું જ નથી, મને મારી મેલડી ઉપર વિશ્વાસ છે કે 12 મહિને હું તને તારું લેણું પૂરું કરી દઈશ. સત્ય બોલો. તમે તો પાસે એવું કહો કે ના હું તો મેલડીના મંદિરે જાઉં છું, પ્રાર્થના કરીશ એટલે મેલડી આવશે. અરે જા, હું કાંઈ નથી આવતી, તારા કર્મ તું ભોગવી લે. એવું કહેવાનું થાય, એવું કહેવાનું થાય. કશું જ નથી મારી પાસે તમને આલવા માટે, કશું જ નથી ખાવા માટે નથી. પણ મને મારી મેલડી પર વિશ્વાસ છે કે તમારો એક રૂપિયો હું મહેનત કરીને મંજૂરી કરીને મારી મેલડી આલશે ને. મારી મહેનત જોઈને મારી મેલડી તો મને આલશે ને. મારી મહેનત જોઈને મારી મેલડી આલશે તો રૂપિયામાંથી તમને રૂપિયો પાછો આલીશ હું. મેલડી શું કે તો મેલડી આલવા જાઉં, એવું થતું નથી. એટલે તમે દેવું કર્યું તમારે ભરવાનું. મેલડી આવશે, તમારી માતાએ ના આવે, માતાજી એ ના આવે. એ તો મગજનો વ્યાયામ છે. 1 કરોડનું દેવું છે, માતાજી ઉતાર દેશે. શું માતાજી કમાવા જાય છે? માતાજી તગારા ઉચકવા જશે? જયારે કર્યું તાર તો મેલડીને કીધું નહીં, ખોડિયાને કીધું નહીં, કાળકાને કીધું નહીં. વપરાઈ ગયા, બરબાદ થઈ ગયા. લોકો હેરાન કરે છે એટલે મેલડીને હેરાન કરવા આવે છે. મારે કોઈની જરૂર, હું ભલી ને મારો અમૃત ભલો. તારું કરનું દેવું તું ભર ને, હું શું કરવા ભરવા આવું? કરોડો લાખોના દેવા તમે કર્યા, તમે પૈસા વાપર્યા ને, તમે પૈસા વાપર્યા, તમે આનંદ કર્યો. દુઃખ આવ્યું એટલે અમારાથી મેળવીને ગોતસ. માતાજી ક્યારે મળશે? મારે કોઈને મળવું જ નથી ને. હું ભલી મારો અમૃત ભલો. મારે કે જરૂર. અને મેં કીધું તો ખરી કે મેં કીધું કે જ્યારે અમૃતની સ્થાપના થશે ત્યારે સોનાના અક્ષરથી લખાશે એનું નામ. 3 વાત મેં કીધી છે. કળિયુગમાં 3 વર્ષ શીખવું છું કે સોનાના અક્ષરે એનું નામ લખેલું હશે, હું મેળવી છો. બીજું કીધું છે કે ચાંદની તલવાર ને 1 કરોડનો મુંગટ પહેરીને ના બેહો. પેલી રાણી બેહી હતી એવી રીતે મારા અવતારમાં ખોટ પડે, હું મેળવી છું. કળિયુગની અંદર સોનાના અક્ષર જેમ અમૃત લખેલું હોય, 1 કરોડનું મુંગટ જેને મેલડીએ પહેર્યો હોય, ચાંદની તલવાર જેમ વિક્રમાદિત્ય બેઠો હતો. આ પાછી ઉજ્જૈન નગરીનો રાજા જેમ બેહીને રાજ કરી ગયા એવી રીતે રાજ કર્યા વગર જતી રહું ને તોય મારું નામ કળિયુગ મેલડી જતું રહે. મેલડી છું અને હું તો આલવાઈ છું. હું આલવાઈ છું. તમને લેતા આવડતું માતાજી કઈ નથી તો જા, તને આલ્યું, તને ખાતા ના આવડ્યું, હું શું કરીશ? હું તો દાતાર છું. હું દાતાર મેલડી છું. ખોબો ભરી ભરી આલું છું. ધીરજ રહેતી. વધારે પૈસા આવે ને તોય છલકાઈ જાય અને ભિખારી થઈ જાય ને તોય ઠોબેઈ જાય. હું મેલડી શું કરું છું? પેલા ગરીબ બનીને આવ્યા હતા ને, પેલા ગરીબ બનીને આવ્યા હતા. મારી પાસે ગમે તેટલા રૂપિયાવાળા થાવ ને તો ગરીબ બનીને જ આવજો. કારણ કે હું નાની છું, હું ભોળી છું. મારે કંઈક તો જોઈતું હોય ને. ભક્ત માતાજીની આશા રાખ. ભક્ત હોય માતાજીની આશા રાખો તો માતાજી ભક્તની આશા રાખે ને. રાખે કે ના રાખે? રાખ. આજે તમે મારી પાસે કંઈક લઈ ગયા, માતાજી ધંધો આલો ને એટલે ધંધો આલ્યો. 2 વર્ષમાં તો ગાડી મંગલા લઈ લીધા. પછી કે મેરડીની પાસે સમય જવો, ઘરે બેઠા ભક્તિ કરીશું, ઘરે બેઠા ભક્તિ કરીશું. ભૂલી ગયો, સમય ભૂલી ગયો ને. સમય ભૂલી ગયો કહેવાય ને. એમ બધા માણસો આવતા હોય ને, આવતા હતા. માતાજી ધંધો નથી, મોટો ધંધો નાખવો છે. સારું જા, તને 3 કરોડ આલ્યા. 3 કરોડ મેળવી આવી. ધંધો નાખ્યો. આજે એવું કહે છે કે પાણી પીવાનો સમય,
પાણી પીવાનો સમય નથી. એક દાડો ઝેર પીને મરી જવું પડશે. મને મેલડીને યાદ રાખજો. હું મેલડી છું આ કળિયુગની અંદર. એટલે માણસનો દગો કરવો, માણસ પાસે ખોટું બોલવું, મેલડી પાએ નહીં. સમય નથી. હમણાં ધંધો ના આલ્યો હોત તો, ધંધો ના આલ્યો હોત તો બેઠ્યો હોત નહીં ખૂણામાં, પલાઠી વાળીને બેઠ્યો હોત ને. અત્યારે પોતાના સંતાનને વિદેશમાં મોકલ્યા. બોલો, પોતાના સંતાનને વિદેશમાં ભણવા માટે મોકલ્યા. પોતે 25-30 કારીગરો નાખ્યા. 8 કરોડનો ધંધો નાખ્યો. આ ભગવતીને ભૂલી ગયો છે. તારો પાછો સમય ના બદલું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આખી દુનિયાને રમાડીને પછી હું મેલડી આવી છો કે બોલું ના બને બર્યું મારા અવતારમાં ખોટ પડો મેલડી છો. એટલે તો મૂળ તો તમે છેતરી ગયા કહેવાય ને, તો હું ગમ ખાઈ જાઉં છું. જવા દે, જવા દે, જવા દે. હમણાં પાછી એને સપનામાં ગઈ માસ્તર, હમણાં હું સપનામાં ગઈ અને મેં એને એવું કીધું કે હું મેલડી છું. તો એને ખબર હોવી જોઈએ ને, શું ખબર પડી જોઈએ? મને યાદ કરી છે એટલે મારે હાજરી ભરાવા જવું પડશે. હવે હાજરી ભરાવા આવે નહીં ને એટલે નપાસ થાય. નપાસ થાય ને પછી કોઈ નોકરી ના હાલે. જ્યાં નોકરી લેવા જાય ને ત્યાં કોઈ નોકરી ના હું અપાવા દઉં. નપાસ થાય, નપાસ થાય, નપાસ થાય, નપાસ થાય. પછી શું કે માતાજી જીવનની અંદર એવા શું ગુનાનો ભૂલ થઈ ગયા કે જીવનમાં દુઃખ આવ્યું છે. સાલા મને ભૂલી ગયો તો તારા અવતારમાં ખોટ પડ્યો કે ભાઈ હું મેલડી છું. પછી ફોટો લાવન, અગરબત્તી કરન, લાડ લડાવન. હું રાજી થતી. મારે તો મારા સાચા ભાવિકની જરૂર છે. મારા લાખો ને કરોડો ને ખરબો ને અરબો મારા કોઈ ભાવિકની મારી જરૂર. મારે તો મારા સાચા 5 ભાવિકો મને સાંભળતા હોય, મારું જ્ઞાન લઈને એમના પરિવારમાં ઉતારતા હોય, એમના બાળ બચ્ચાને શીખવાડતા હોય, મારા ગયા પછી એમની પેઢી અમર રહે એવા આશીર્વાદ લીધા હોય, એવા જ ભક્તની શોધમાં છું મેલડી. અને મેં કીધું છે કે તમારે જ્યાં જવું હોય તમે જાઓ. પાવાગઢ જવું હોય તો જાઓ, ચોટીલા જવું હોય તો જાઓ, રાજપરા જવું હોય તો જાઓ, સંખલપુર જવું હોય તો જાઓ. બધે જ્યાં જવું હોય ત્યાં તમે જાઓ. દરવાજા ખખાડીને તો જુઓ કોણ જવાબ આપે છે હું મેલડી છો. કેમ જવાબ ના મળે? કર્મ આડા આવે. શું આવે? કર્મ આડા આવે. આપણે કોઈ દિવસ આપણે ગામડે જઈને દરવાજો ખખાડ્યો? આપણે ગામડે જઈને આપણી ખોડિયાનો દરવાજો નથી ખખાડ્યો. આપણે ગામડે જઈને બ્રહ્માંડીનો દરવાજો નથી ખખાડ્યો. આપણા પૂર્વજ બેઠા હતા, આપણે એનો દરવાજો નથી ખખાડ્યો. આપણે બાર ફરીએ છીએ, બાર ફાંફા મારીએ છીએ, બહારથી નવું દુઃખ લઈને આવીએ છીએ. આમ ગયો ત્યાંનો દોરો આપ્યો તો એ દોરો ધારણ કરી લીધો. માળા આપી તો માળા લઈ લીધી. જે મંદિરે ગયા ત્યાં એમની શ્રદ્ધા અને આસ્થા બંધાઈ ગઈ. ઘરે કેમ ના બંધાઈ? વિશ્વાસ નથી, બોલતી નથી, ચાલતી નથી. એટલે કહેવાય કે મારી હાણી. શું લખ્યું તું? બોલતી નથી, ચાલતી નથી, માં તું કેમ રિહાણી? તારા કર્મથી હું રિહાણી. જવાબ આલો તો પડે ને. માં તું બોલતી નથી, ચાલતી નથી, કેમ રિહાણી? તારા કર્મ, તારા પાપથી રિહાણી. મને આભડીને જાઉં મેલડી છો. શાસ્ત્રોના જવાબ છે મારી પાસે, શાસ્ત્રોનો જવાબ. માં વગર કોઈ જન્મ લેતો માથી મોટું કોઈ હતું નહીં, કોઈ હશે નહીં. આ દુનિયાના દેશની અંદર ને પરદેશની અંદર આખી આ બધી પૃથ્વી છે ને, આખી પૃથ્વી અંદર કેટલા મહાન માણસો આવીને ગયા. માસ્તર આવીને ગયા ને. જો માં હોત ને તો આયા. માએ જન્મ ના આપ્યો હોત તો ના બનત. અત્યારે કોઈક દિગંબર થઈને બેઠી હોય ને તો એમ કઉ છું કે તારી માને પહેલો યાદ કરજે હું મેલડી છું. માને યાદ કરવી પડે, કરવી પડે, કરવી પડે, કરવી પડે ના કરવી પડે. કોઈ સમજતો? તમે મોટા નથી, હજુ તમે નાના જ છો. માની આગળ તો કેટલા છે? ના ના રમકડા બનાવીને ગુડિયામાં પાછા નાખી દે મેલડી છો. ભાઈ ગોતવા આવે. કાં ગયા મારા ઘરવાળા? બ્રહ્મા વિષ્ણુ મહેશ કાં ગયા? તાર પેલી બેઠી બેઠી હોય કોડતી કહેતી હોય કે આદિ નારાયણ નારાયણી છો. આ તારા બ્રહ્મા વિષ્ણુ મહેશ ઘોડિયામાં નાખી દીધા છે. તારા તાકાત તો મોટા કરીને લઈ જાઉં મેલડી શું કે. ઓળખો તો ઓળખાય. માથી મોટું કોઈ નથી. ભગવાન રહી જાય ને તો ચાલશે. ભગવાન ભલે રહી જાય, આપણી ખોડિયાલ કાળકા કે મેલડી માસ્તર રહેવી ના જોઈએ. કારણ કે લોકો હો ને
માથા પસાર પસાર કરસ ભગવાન સારું કર ભગવાન સારું કર ભગવાન સારું કર ભગવાન કે ના તારા કર્મથી પીડાય છે જા હું સારું નહીં કરું નહીં કરું નહીં કરું નહીં કરું નહીં કરું ના થાય ના થાય ના થાય કોઈ દાડો રાજપરાય તો જઈને માથું ને એમાં આવો કોઈ દાડો નમવું નહીં પડે ભગવાનની આગળ હું મેળડી છો કોઈ દાડો પાવાગઢ તો જઈને નમો કે અમારા વડીલોની માસ હતું માં તું રાજી રહેજે કોઈ કરતા નથી માં. એટલે માણસ દુઃખી થાય. અને તમે યાદ રાખજો કે જીવનમાં દુઃખ આવે ને તો યાદ રાખજો કે ભૂલા પડ્યા છે એટલે દુઃખ આવ્યું એટલે માં મોટીશ કોઈ મોટું નથી. કોઈ મંત્ર તંત્ર દોરા ધાગા માળા કોઈ કશું જ નથી. અને ભક્તિ કરતા શીખવાડી શું શીખવાડ્યું મેં ભક્તિ કરતા શીખવાડ્યું 12 થી 4 ની 12 થી 4 નું ભજન કરજો દરેક. માના દર્શન કરવા છે ને માની ભક્તિ કરવી છે ને માના દર્શન કરવા ને માને જોવી છે ને. આપણે તો ફોટામાં જોયું લોકોએ ફોટા જોયા ને મૂર્તિ લાયા તો કે ખોડિયાલમાં એવા લાગે છે માં એવા નહીં લાગતા માં બહુ રૂપાળા લાગે છે માં બહુ સુંદર લાગે છે માં બહુ હસતા હોય છે એવા લાગે છે. એટલે ભક્તિ કરશો તો ફળ મળશે ભક્તિ નહીં કરો તો ફળ મળશે. ગમે તેટલા રૂપિયા વાળા હોય ને ગમે તેટલા કરોડપતિ ખરબોપતિ કે અરબોપતિ હોય ને દુઃખ આવશે આવશે ને એવું નહીં વિચારે કે આ તો કરોડપતિ છે આના ઘરે ના જવાય એના ઘરે પહેલી જાય. પણ આપણે કુળદેવીનો દીવો ચાલુ રાખજો ભક્તિ ચાલુ રાખજો. હું મળું કે ના મળું તમને તમારી માનું ભજન મળવું જોઈએ મળવું જોઈએ મળવું જોઈએ. એટલે દરેકના આશીર્વાદ આપું છું દરેકના આશીર્વાદ આપું છું. મનની અંદર સંકલ્પ લઈને જજો કે થોડી થોડી ભક્તિ વધારીશું થોડું થોડું ભજન વધારીશું અને માને આપણે રાજી કરીશું ને એનો રાજીપો હશે એટલે જીવનમાં દુઃખ આવશે નહીં. દરેકને મારી મેલડીના ખૂબ આશીર્વાદ. ભક્તિના માર્ગે જજો. કોઈ શું વાતો કરે છે એને ના સાંભળતા.